જય સ્વામિનારાયણ। આજે એક વાત કરીશું બહુ સરસ સમજવા જેવી કે જો ખેતી કરતા હોય ને ખેડૂતો એને ખબર હોય મજૂર કરવા પડતા હોય મજૂર તે આજે આપણે વાત કરવી છે શેરડીના મજૂર અને બવડીના મજૂર। સાંભળજો। જો જૂના સંતો કહેતા હતા કે બે પ્રકારના મજૂર હોય, શેરડીના મજૂર અને બવડીના મજૂર। શેરડીનો વાઢ ભરડાતો હોય ને ત્યાં પણ મજૂર કર્યા હોય, અને ઉનાળામાં ખેતરમાં બવડી બહુ થઈ ગઈ હોય ને પછી ચોમાસામાં ખેતરમાં વાવવાનું હોય ને તે બવડી ખોદવાના મજૂર કર્યા હોય। આ બે મજૂરમાં ફેર કેટલો કે શેરડીના મજૂર હોય ને એ શીશોડો હાલે ને તે મજૂરીએ જાય, મજૂરી જાય એટલે રસ પીવા મળે, શેરડી ખાવા મળે, ગોળ ખાવા મળે, અને સાંજે મજૂરી મળે, ટાઢે સાંયે બધું કરવાનું, બરાબર। અને બવડી ખોદવાના મજૂર હોય ને એને તડકામાં કામ કરવાનું, અને બવડી ખોદતા કેટલાય કાંટા વાગે, કેટલી શરીરમાં ધૂળ ચોંટે, અને ખાવાના રોટલા ને ડુંગળી, અને સાંજે એને મજૂરી મળે। લ્યો બેને મજૂરી બેયને મળે, પણ ફેર કેટલો, બે મજૂરી કરે પણ ઓલાને ખાતા પીતા મજૂરી ટાઢે છાઈ અને એને ભૂખ્યા ને તડકામાં। તો શેરડીના મજૂર કોણ? તો ભગવાનની ભક્તિ કરે ને એ શેરડીના મજૂર, એને કથા કીર્તન પ્રસાદ માન સન્માન ને અંતે અક્ષરધામ, એને શેરડીના મજૂર કહેવાય। આ લોકમાં પરલોકમાં બંને રીતે સારું। અને ભક્તિ ન કરે, મન ફાવે એવું જીવન જીવે, મન ફાવે એવા પાપ કરે, એને કહેવાય બવડી ખોદવાના મજૂર। એટલે એને માટે 184 ભટકણ તો માથે રહે, બરાબર। આ વ્યાખ્યા થઈ શેરડીના મજૂર અને બવડીના મજૂર। માટે આપણે કયા મજૂર થવું છે એ આપણે બરાબર ધ્યાન રાખવું। શેરડીના મજૂર થવું તો હે ભક્તિ કરવા મળે, કહેતા ગોળ ખાવા મળે, શેરડી મળે, રસ મળે, ટાઢો ચાયો ને પાછી મજૂરી, મોક્ષરૂપી મજૂરી મળે। માટે આગ્રહ રાખો આપણે બવડીના મજૂર નથી થવું, શેરડીના મજૂર થવું। અસ્તુ। જય સ્વામિનારાયણ।